વચનામૃત લોયાનું 8મું. ઇન્દ્રિયોની ચંચળતા ટાળ્યાનું, પોતાના અંગના શબ્દો ગ્રહણ કર્યાનું. તારીખ 10/12/1820 રવિવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, ડાયા પુરુષ પોતે જેમાં અતિ સાવધાન છે તેમાં બીજાની ગાફલાઈ દેખે છે એટલે એનો અવગુણ આવે છે. સાર બીજો, આંખ કાનાદિક ઇન્દ્રિયોની ચંચળતા ટાળ્યાના ઉપાય બતાવ્યા છે. ત્રીજો, જેને સેવા સમાગમ અને ધર્મ પાળવામાં શ્રદ્ધા અધિક છે તેને સંત પ્રમાણ કરે છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના માક્ષર સુધી પંચમીને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો ફેંટો મસ્તકે બાંધ્યો હતો અને ધોળી છીટની ડગલી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયને વિશે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જે ભોળો હોય તેને તો કોઈ સ્વભાવ દેખીને સંતનો અવગુણ આવે, પણ જે ડાયો હોય તેને સંતનો અવગુણ કેમ આવે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ડાયો હોય તેને પોતામાં જે કોઈ અયોગ્ય સ્વભાવ દેખ્યામાં આવ્યો ને તેની ઉપર પોતે અતિ દોષ બુદ્ધિ રાખીને દ્વેષે સહિત તે સ્વભાવને ટાળ્યાનો દાખલો કરતો હોય અને તે સ્વભાવ ઉપર પોતાને અતિ ખાર હોય અને તેનો તે સ્વભાવ કોઈ બીજા સંતમાં દેખાય ત્યારે તેનો અભાવ આવે છે, અને જે મૂર્ખ હોય તે પોતાના સ્વભાવને ટાળે નહીં ને બીજા સંતમાં કાંઈક તે સ્વભાવ દેખે તો તેનો અવગુણ લે છે, તેને મૂર્ખ કહીએ. ત્યાર પછી શ્રીજી મહારાજ નાના નાના પરમહંસને તેડાવીને પોતે પ્રશ્ન શીખવવા લાગ્યા ને પોતે ઉત્તર કરવા લાગ્યા. તેમાં પ્રથમ તો પોતે એમ પ્રશ્ન પૂછ્યો છે, કામ, ક્રોધ અને લોભાદિક શત્રુનો જે વેગ, તેનું જે તીવ્રપણું અને મંદપણું તે બાળ, યૌવન અને વૃદ્ધ તેણે કરીને છે. કેવી રીતે? તો બાળપણામાં મંદ વેગ હોય અને યૌવન અવસ્થામાં તીવ્ર વેગ હોય ને વળી પાછું વૃદ્ધપણામાં મંદપણું થાય. એમ કામાદિકનું તીવ્ર મંદપણું છે તે તો જણાય છે, પણ વિચારે કરીને એનું મંદપણું છે કે નહીં? ત્યારે તેનો ઉત્તર પોતે જ કર્યો છે, વિચારે કરીને પણ કામાદિકનું મંદપણું છે. તે વિચાર કેમ કરે? તો બાળક અવસ્થામાં મંદપણું છે ને યૌવન અવસ્થામાં તીવ્રપણું છે ને વૃદ્ધ અવસ્થામાં પાછું મંદપણું છે, તે તો આહારે કરીને છે. જે બાળ અવસ્થાને વિશે પણ આહાર થોડો છે માટે કામ પણ ઓછો છે, ને વૃદ્ધ અવસ્થામાં પણ આહાર ઓછો હોય એટલે કામ પણ ઓછો હોય, અને યૌવન અવસ્થામાં આહારની વૃદ્ધિ હોય એટલે કામની પણ વૃદ્ધિ હોય. તે માટે જો યૌવન અવસ્થામાં આહાર ઓછો કરે અને દેહે કરીને શીત, ઉષ્ણ, વરસાદ, ભૂખ તેનું જાણી જાણીને સહન કરે એવો જે વિચાર રાખે અને મોટા સાધુનો સમાગમ રાખે તો તેને યૌવન અવસ્થામાં પણ કામ મંદ પડી જાય. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જીવને નાના પ્રકારના વ્યસન પડે છે, કોઈકને ભાંગનું, અફીણનું, દારૂનું, ગાંજાનું ઇત્યાદિક અનેક પ્રકારના પડે છે. તે વ્યસન ક્રિયમાણ છે કે પ્રારબ્ધે કરીને છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, એ વ્યસન તો કર્યા થાય છે પણ પ્રારબ્ધે કરીને નથી. માટે જો એ વ્યસનને ટાળ્યાનો શ્રદ્ધા સહિત આગ્રહ કરે ને શૂરવીરપણું હોય તો તે ટળી જાય, પણ શ્રદ્ધા ન હોય ને ફોશી હોય તેથી એ સ્વભાવ ટળે નહીં. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેટલાક બાળકને તો વૃદ્ધના સરખી પ્રકૃતિ હોય છે ને કેટલાકને તો અતિ ચંચળ પ્રકૃતિ હોય છે. તે સંગે કરીને થાય છે કે એના જીવમાં જ એવી પ્રકૃતિ રહી છે? ત્યારે એનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, બહુધા તો સંગે કરીને જ સારી નરસી પ્રકૃતિ થાય છે અને કેટલાકને પૂર્વ કર્માનુસારે પણ થાય છે. પછી કપિલેશ્વરાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, પૂર્વનો સ્વભાવ હોય તે કેમ જાણવો ને હમણાંનો સ્વભાવ હોય તે કેમ જાણવો? ત્યારે શ્રીજી મહારાજે તેનો ઉત્તર કર્યો છે, જે સ્વભાવ હમણાંનો હોય તે તો જો રૂડા સંતને સંગે રહીને થોડોક તેને ટાળ્યાનો ઉપાય કરે તો ટળી જાય. જેમ વંડી ઉપર તૃણ ઉગ્યા હોય તે 5 દાડા મેઘ ન વરસે તો સુકાઈ જાય, તેમ હમણાંનો જે સ્વભાવ તે તો થોડાક દિવસમાં ટળી જાય છે, અને જે પૂર્વનો સ્વભાવ હોય તેને ટાળ્યાનો તો અતિ દાખલો કરે ત્યારે માંડ માંડ ટળે. જેમ ધરતીમાં ધરોનો છોડ હોય અથવા બોરડીના ઝાડ હોય તેને તો ખેડૂત અગ્નિ લગાડીને બાળે તો પણ પાછો ફૂટી આવે, ને જો કોદાળી લઈને મૂળમાંથી ખોદી નાખે તો જાય.
તેમ જે પૂર્વનો સ્વભાવ હોય તેને રૂડાસંતના સમાગમમાં રહીને અતિ પ્રયાસે કરીને ટાળે તો માંડ ટળે. અને ત્યાર પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જેની ઇન્દ્રિયો ચંચળ હોય તે ચંચળતાને ટાળ્યાના પૃથક કયા ઉપાય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે. ચક્ષુ ઇન્દ્રિયની ચંચળતા ટાળ્યાનો એ ઉપાય છે જે નાસિકાગ્ર દૃષ્ટિ રાખે ને આડું અવળું જુએ નહીં, ભણવું હોય તો ભણ્યા કરે તથા ભજન સ્મરણ કર્યા કરે, અને એમ કરતાં સ્ત્રી આદિક દેખાઈ જાય ને અયોગ્ય ઘાટ ન થયો હોય તો પણ નેત્રને ઉઘાડા રાખીને મેશે રહિત કરીને જ્યાં સુધી નેત્ર સારી પેઠે બળે ને આંસુ ચાલે ત્યાં સુધી ઘડી બે ઘડી પર્યંત જોઈ રહે, ત્યારે તેની દૃષ્ટિ ચંચળ હોય તો પણ વશ થઈ જાય છે. અને નાસિકા ઇન્દ્રિય છે તે કોઈનું શરીર અથવા મુખ કે વસ્ત્ર તે ગંધાતું હોય તેનો ગંધ લે ત્યારે તે ન ગમે, ત્યારે તેનો એમ વિચાર કરે છે, મારો દેહ પણ ઉપરથી સારો છે, પણ માહી તો રુધિર માંસ હાડકાં છે તથા પેટમાં મળમૂત્ર આંતરડા છે, એમ વિચારે તો નાસિકાની ચંચળતા ટળે. અને કાનની ચંચળતા એમ ટળે છે, કોઈ રમૂજ થતી હોય અથવા ભવાઈ થતી હોય તો તેને સાંભળ્યામાં હેત થાય, ને ભગવાનની કથા કીર્તન સાંભળ્યામાં નિદ્રા આવે, ત્યારે ઊભા થવું ને નિદ્રા આળસને ટાળવી ને ભગવાનની કથા સાંભળ્યામાં શ્રદ્ધા રાખવી ને હેત રાખવું, તો કાન જીતાય. અને ત્વચા ઇન્દ્રિયને એમ જીતે છે, જાણીને ટાઢ તડકો વરસાદ તેને ખમવો, ને ગોદડી હોય તે ઉશીકે મૂકી રાખવી ને સારી પેઠે ટાઢ વાય ત્યારે ઓઢવી તથા જ્યાં ત્યાં પડી રહેવું, એમ કરીને ત્વચાને બાળી નાખે, એમ કરે તો ત્વચા ઇન્દ્રિયની ચંચળતા ટળે. અને હાથની ચંચળતા એમ ટળે છે, જ્યારે હાથ નવરા હોય ત્યારે હાથમાં માળા રાખીને શ્વાસોશ્વાસે ભગવાનનું નામ લઈને તે માળા ફેરવવી, પણ ઉતાવળી લહર કે માળા ન ફેરવવી. અને કેટલાક એમ કહે છે જે મને કરીને તો નામ વધુ લેવાય, એ વાત ખોટી છે. જેટલા જીભે લેવાય તેટલા જ મને કરીને લેવાય છે. એમ કરે તો હાથની ચંચળતા ટળે. અને પગ ચંચળ હોય તો આસનને જીતવું તો પગ જીતાય, અને શિશ્ન ચંચળ હોય તો જેમ ઝીણી ખસ હોય કે રાતી દાદર હોય તેને ખંજોળીએ તો લોહી નીકળે ત્યાં સુધી ખર જ ટળે નહીં, અને જો ન ખંજોળીએ તો તે એમને એમ બળી જાય. તેમ શિશ્ન ઇન્દ્રિયમાં ચળ આવે તો પણ તેને હાથે કરીને અડે જ નહીં. અને જો શિશ્નમાં વાયુ ભરાતો હોય તો આહાર થોડો કરે ને ઉપવાસ કર્યા કરે ને દેહને બળહીન કરી નાખે તો શિશ્ન જીતાય. અને જીવા ઇન્દ્રિયને જીતવી હોય તો જે વસ્તુ જીભને ગમતી હોય તે વસ્તુ ન આપવી, અને આહારયુક્ત કરવો તો જીહવાની ચંચળતા ટળે. અને વાણી ચંચળ હોય તો એમ ટળે જે મુક્તાનંદ સ્વામી જેવા વાર્તા કરતા હોય તથા કથા વાંચતા હોય તે વચમાં પોતે ડાપણ કરીને બોલવું નહીં. અને જો વચમાં બોલાઈ જાય તો 25 માળા ફેરવવી તો વાણીની ચંચળતા ટળી જાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, એ સર્વે ઇન્દ્રિયો છે તેમાંથી એકને પરિપક્વ જીતે તો સર્વે ઇન્દ્રિયો જીતાય, એવી કઈ ઇન્દ્રિય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, એક જીહવાને પરિપક્વ જીતે તો બીજા સર્વે ઇન્દ્રિયો જીતાય છે. ત્યાર પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે પુરુષને અંતરમાં કામ વ્યાપ્યો હોય તેને બહારથી કેમ જાણીએ જે એને કામ વ્યાપ્યો છે? અને એનું જે અંગ તે તો વસ્ત્રમાં ઢાંક્યું હોય છે. ત્યારે એનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, જેને કામ વ્યાપે તેના નેત્ર આદિક જે સર્વે ઇન્દ્રિયો તે ચંચળ થાય ત્યારે જાણવું છે એ કામે વ્યાકુળ થયો છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જેનો ચંચળ સ્વભાવ હોય તેને શાંત થવું, અને જેનો શાંત સ્વભાવ હોય તેને ચંચળ થવું, તે કયા વિચારે કરીને થાય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, જે ચંચળ હોય તે એમ વિચારે છે, હું આત્મા છું, બ્રહ્મ છું, અલિંગ છું અને આકાશની પેઠે સ્થિર છું. એવે વિચારે કરીને ઉપસમ અવસ્થાને પામે તો ચંચળ હોય તે શાંત થાય. અને જે શાંતને ચંચળ થવું હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણવું, ને મહાત્મ્ય જાણે ત્યારે ભગવાનની 9 પ્રકારે ભક્તિ કરે તથા ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે, તેણે કરીને એનો ચંચળ સ્વભાવ થાય છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, શ્રીમદ ભાગવતાદિક જે 8 સત્શાસ્ત્ર તેમાંથી કોઈ ત્યાગ કરવા યોગ્ય છે કે સર્વે ગ્રહણ કરવા યોગ્ય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, એ સર્વે ગ્રંથમાં પણ અનેક પ્રકારના પ્રકરણ છે,
તે સર્વે પ્રકરણે કરીને ભગવાનને પામ્યા જે ભક્ત તેમના અંગ કહ્યા છે. માટે એ સર્વે ગ્રહણ કરવા યોગ્ય છે. પણ સર્વે પ્રકરણમાંથી જે પ્રકરણ પોતાના અંગમાં મળતું આવતું હોય તેને ગ્રહણ કરવું ને બીજાનો ત્યાગ કરવો અને એમ જાણવું છે એ છે તો સાચું, પણ એ બીજા ભક્તને અર્થે છે, પણ મારે અર્થે નથી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, આ તમે સર્વે નાના છોકરા બેઠા છો, તેમાંથી કોઈકને તો આ સર્વે સંત પ્રમાણ કરે છે ને કોઈકને તો નથી કરતા, અને સર્વેની અવસ્થા સરખી છે ને સંગ પણ એક સરખો છે, અને ભોજન, વસ્ત્ર, ઉપાસના, શાસ્ત્ર, ઉપદેશ, મંત્ર તે સર્વેને એક સરખા છે. તો પણ જે ન્યૂનાધિકપણું રહી ગયું તેનું શું કારણ છે? અને જે સંત છે તે તો સમદૃષ્ટિવાળા છે ને નિષ્પક્ષ છે ને ધર્મવાળા છે, તે તો જે જેવો હોય તેને તેમ કહે. માટે એનો ઉત્તર કહો. પછી પોતે જ તેનો ઉત્તર કર્યો છે, જેના સંત વખાણ કરે છે તેને જ શ્રદ્ધા છે. માટે ધર્મ પાળ્યાને વિશે તેનો વધારો છે ને તેને સંતની સેવા કરવાને વિશે તથા ભગવાનની વાત સાંભળવાને વિશે પણ શ્રદ્ધા છે ને સંતનો વિશ્વાસ છે. માટે એ વધી ગયો. અને જે આવા સમાગમમાં રહ્યો થકો વધ્યો નહીં તે શ્રદ્ધા રહિત છે એમ જાણવું. ઇતિ વચનામૃતમ લોયાનું 8મું થયું.